શ્રી ગણેશાય નમઃ. મિત્રો, પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આજે પુરુષોત્તમ માસનો 22મો દિવસ છે. તો આજે આપણે પુરુષોત્તમ માસના 22મા અધ્યાયની કથા સાંભળીશું. અણમાનીતી રાણીની કથા છે. સૂત પુરાણી કહે છે કે હે મુનિશ્રેષ્ઠ વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગે જે વ્રત નિયમ કહેલ તે હું આપની સમક્ષ વિસ્તારથી સંભળાવું છું. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય જેમાં મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સાંબો, શાક, હિલમોચકા ભાજી, આદુ, કાકડી, કેળા, સિંધાલુણ, મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આંબળા, શેરડી આદિ પુરુષોત્તમ માસમાં લેવા જોઈએ. સર્વજાતના અભક્ષ્ય માંસ, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધન, તલનું તેલ, પછી ઝેરી, કાંકરા, દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ, પારકું ન લેવું, પર સ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી કોઈ યાત્રા ન કરવી, દેવોની, વેદોની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયની, સાધુ સંન્યાસીની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું, મલેચો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટ, સંસ્કારીન શૂદ્રો આદિ સાથે ન બોલવું કે ન વ્યવહાર રાખવો, કાગડા એકઠું કરેલું અન્ન કે જળ, સૂતકી અનાજ, બે વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું જોઈએ. મિત્રો, આ નિયમ લઈ આ સમયમાં બ્રાહ્મણોને દાન દક્ષિણા દેવાનું પણ ઉત્તમ માનવામાં આવેલું છે. આટલા નિયમો એ પુરુષોત્તમ માસમાં પાળવામાં આવતા નિયમો છે. જે વસ્તુનો નિયમ લીધો હોય તે પ્રમાણે બ્રાહ્મણોને દાન આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ પ્રકારનું ફળ મળે છે અને બની શકે તો આખા માસનો ઉપવાસ કરવો અને ફળાહાર કે દૂધનું સેવન કરવું જોઈએ. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતોથી તેને મુક્તિ મળે છે. વ્રત કરનારને કોઈ આદિ ઉપાધિ વ્યાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ સંતાન કીર્તિ આદિ મળે છે. ભૂષ પિશાચ તેને પીડાતા નથી. અંતે સુખ સાહેબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. બૃહદનારણ્ય પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મયનો આ જે વ્રતના નિયમો છે એનો 22મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. અણમાનીતી રાણીની કથા આપણે સાંભળીએ. ચંદનપુરમાં કેશવસેન નામે રાજા રાજ્ય કરે. તેને ધનબા નામે રાણી હતી. લગ્નોને ઘણા વર્ષો વીતવા છતાં ખોળો ખાલી. પુરુષોત્તમ માસની ભક્તિ જ્ઞાન ધારાથી પણ એ ભરાતો ન હતો. તેથી રાજા માનકુંવરબા સાથે બીજા લગ્ન કરે છે. માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થાય છે અને માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજા આગળ તેના માનપાન વધી જાય છે. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા તો સાધારણ વાને, હજુ સુધી સંતાન સુખ મળેલ નહીં. તેથી રાજાની નજરમાં તે નીચા પડતા હતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપ્યા. ધનબાને તો રાજા તરફથી તિરસ્કાર મળે અને નોકર ચાકર તો શાના મળે. માનકુંવરબા રાજાના માણીતા રાણી, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી થઈ ગયા. માનકુંવરમાં રૂપ હતું. કુંવર આવતા તે અભિમાની થઈ ગયા અને જીભ પર તોછડાઈ આવી ગઈ. તે ગમે તેનું અપમાન કરતા જેથી બધા જ નોકરો તેનાથી બીવે. ધનબામાં રૂપમાંની કમી હતી પણ ગુણમાં તે પૂરા હતા. રાજા રાણી તરફથી ઉપેક્ષા થયેલા નોકરો તેની સાથે મીઠા બોલ બોલે. આવી દિશામાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મમાં ધ્યાન પુરવ્યું. પુરુષોત્તમ માસ આવતા તેણે વ્રત લીધું. સવારે વહેલા ઉઠી સ્નાન કરી ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપી એકટાણું કરે. માનકુંવરબા ધનબાને આ બધા કરતા જોઈને હસે. તેની ઠકડી ઉડાડે ને ભક્તાણી કહીને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો. તેથી ધનબાને જૂઠું ખાવા મળે અને તેનું વ્રત ભાંગે તેવું માનકુંવરબા ઈચ્છે. પણ ધનબા સમજુ હતા. તે જાણી ગયા કે માનકુંવર તેનું વ્રત તોડશે. આથી તેણે એકટાણું બંધ કરી ઉપવાસ હાથ ધર્યા. આથી માનકુંવરના પેટમાં તેલ રેડાયું. તેણે રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું અને રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તો તમને મારી નાખવા માટે આ બધું થાય છે. તમે મરો તો એના પીરરિયા રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂક્યા. બિચારા ધનબા રડતા કકળતા ચાલી નીકળ્યા. ઉપર આબ ને નીચે ધરતી. ભગવાનને ભરોસો. આંખમાંથી આંસુ નીકળતા જાય. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ. લથડિયા ખાતા ખાતા આગળ મળે. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તડફડતી હતી. ધનબાએ નજીકના વેણમાંથી પાણી લાવીને પાયું. ગાયે પાણી પીધા પછી આ
ગાય આગળ વધી. આગળ જતાં જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તો તેને વાળી ચોળીને સાફ કરી નાખ્યું. સરોવરમાંથી પાણી લાવી શિવજીને સ્નાન કરાવીને બિલીપત્રથી પૂજા કરી. રસ્તામાં બે નાગ ઝઘડતા જોયા. બંનેને હાથ જોડીને ધનબાએ વિનંતી કરતાં જ બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતા આગળ વધી અને ઉપવાસને કારણે અને થાકને કારણે આંખે અંધારા આવતા હતા, પગ લથડતા હતા. એવામાં તો એક ઋષિના આશ્રમે તે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ પણ મહાજ્ઞાની. તેઓ રસ્તા પર પડેલા ધનબાની મોં પર પાણી છાંટી તેને ભાનમાં લાવ્યા અને બધી વિગત પૂછી. બધી કથની કહી અને ધનબા રોવા લાગ્યા. ઋષિને દયા આવીને તે કહેવા લાગ્યા કે બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. તારો જન્મારો સાર્થક છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા, વાર્તા સાંભળી પૂરી શ્રદ્ધાથી પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ છે. હવે તું તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે તારી કાયા કંચનવર્ણી થશે. તારે દેવ જેવો પુત્રનો જન્મ થશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી કાપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો આપ્યા. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા ધનબાની કાયા કંચનવર્ણી થઈ. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું કે રાણી, તે મારી તરસ છીપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી તને મોં માગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવે છે. ત્યાં એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોઈ આખો વાન બદલાયેલો જોયો ને રૂપના અંબારસમું સ્વરૂપ જઈને દોડતો રાજમહેલે પહોંચ્યો. રાજાને સમાચાર આપ્યા. ધનબા નગરમાં આવે છે અને તેમના રૂપનો કોઈ પાર નથી. કોઈ દેવી આવે છે તેવું લાગે છે. ગોપાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી રાજા કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા. બંને પગે ચાલીને જતા ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા. વાજતે ગાજતે સામૈયા સાથે તેને રાજમહેલ લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કલૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવર બા પણ પુરુષોત્તમ માસના વ્રતનું મહત્ત્વ સમજ્યા. તેઓ પણ દર વર્ષે પુરુષોત્તમ માસનું વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જેમ ધનબાને પુરુષોત્તમ માસનું વ્રત ફળ્યું, તેમાં કથા સાંભળનાર, વાંચનાર અને વ્રત કરનાર સૌને ફળે તેવી પ્રાર્થના આપ સૌને અમારી ચેનલના. જય શ્રી કૃષ્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.